ઉત્તરાખંડમાં કુદરતી આપદાથી અનેક યાત્રિકો ફસાયા છે। પાટણના હારીજ અને ચાણસ્માના 15 જેટલા યાત્રિકો ફસાયા છે। હારીજના 6, ચાણસ્માના 9 યાત્રિકો ફસાયા છે। ચારધામ યાત્રા માટે તેઓ ગયા હતા। વાદળ ફાટવાની ઘટના બાદ તમામ સંપર્ક વિહોણા છે। સભ્યોનો સંપર્ક ન થતા પરિવાર ચિંતિત થયો છે। તમામ લોકો સલામત હોવાનો પણ દાવો કરાયો છે। વાતાવરણ સારું થતાં જ તમામને રેસ્ક્યુ પણ કરવામાં આવશે। આ પ્રકારની વાત હાલમાં કરવામાં આવી રહી છે। અનેક ગુજરાતીઓ ફસાયા છે। ઉત્તરકાશીના કંટ્રોલ રૂમ સાથે અમારો સતત સંપર્કમાં છીએ અને તેઓ ત્યાંથી અમે ટૂર ઓપરેટર સાથે પણ વાત કરી છે કે આ જે યાત્રાળુઓ છે એ ખૂબ જ સલામત છે અને એમના કુટુંબીજનો સાથે પણ વાત થઈ છે। એટલે યાત્રાળુઓ સહી સલામત છે, પરંતુ ત્યાંનું અત્યારનું જે વેધર વાતાવરણ છે એના કારણે ત્યાં કનેક્ટિવિટી, મોબાઈલ કનેક્ટિવિટી એ બધી ડેમેજ થયેલી છે। તેના કારણે એમનો સંપર્ક નથી, પરંતુ હવામાન વાતાવરણ સુધરશે ત્યારે એમનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી અને વારા પરથી એમની અપડેટ લિસ્ટ કરશે।